હેલો વિદ્યાર્થી મિત્રો, ચિંતન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8 વિશે ગણિત. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્ન આઈડિયલ અસાઇનમેન્ટ 2025. એમાં આપણે સૌપ્રથમ જોશું નીચેના પ્રશ્ન જવાબ આપો. એમાં પ્રકરણ પહેલું, કૌંસમાં -3/4 ગુણ્યા છગડીયા કૌંસમાં 2/3 પ્લસ મોટા કૌંસમાં 5/6 કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ઉકેલ મેળવો. અહીંયા જે રકમ આપેલી છે તેવી રકમ આપણે નીચે લખી નાખશું. ચાલો આપણે દાખલાને હવે સોલ્વ કરીએ કે -3/4 ગુણ્યા છગડીયો કૌંસ આપણે છોડવાનો છે. તો આપણે છગડીયો કૌંસ છોડશું તો -3/4 આની સાથે પણ ગુણશે અને આની સાથે પણ ગુણશે. તો 2/3 પ્લસ -3/4 ગુણ્યા મોટા કૌંસમાં 5/6. હવે આપણે ઉપર નીચે ગુણી નાખશું. અહીંયા -3 અને અહીંયા 3 એ બે આપણે ઉડી ગયા તો અહીંયા વચ્ચે 1 તો આપણે લખી નાખશું -1/2 દુ 4 તો કેટલા વધ્યા 2 વધ્યા પ્લસ અહીંયા 3 દુ 6 તો અહીંયા કેટલા વધ્યા 2 વધ્યા અને અહીંયા કેટલા વધ્યા 1 વધ્યો. તો માઇનસ માઇનસ પ્લસ તો અહીં કેટલા આવશે +5. હવે 4 અને 2 વધ્યા એ બેને શું કરી નાખશું વસા કરી નાખશું. તો અહીં કેટલો આવ્યો 8 આવ્યો. હવે બરાબર -4 + 5/8 બરાબર કેટલો જવાબ આવ્યો 1/8 જવાબ આવ્યો. એવી જ રીતે બીજો દાખલો છે કિંમત શોધો. છગડીયા કૌંસમાં 2/9 ગુણ્યા 3/5 માઇનસ છગડીયા કૌંસમાં 3/5 ગુણ્યા -2/7. હવે આવી જ રકમ આપણે આની કિંમત શોધવાની કીધી છે. તો અહીંયા જે રકમ આપેલી છે તે રકમ હવે નીચે લખી નાખીએ. બરાબર. તો હવે આપણે દાખલો હવે સોલ્વ કરીએ. તો 2/15 પ્લસ -6/15 35 સોરી 15 નહીં આવે પણ 35 આવશે. તો શું કામ આવ્યો કે આનો 9નો અને 5નો વસા કરેલો છે અને 5નો અને 7નો વસા કરેલો છે એટલા માટે. બરાબર 2/15 પ્લસ હવે આને છગડીયો કૌંસ છોડી નાખ્યો એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું એટલે +6/35 બરાબર 14 + 18/105 બરાબર 32/105. કેટલો જવાબ આવશે કે 32/105 જવાબ આવશે. તેવી જ રીતના કિંમત શોધો. 2/5 ગુણ્યા -3/4 પ્લસ છગડીયા કૌંસમાં 2/5 ગુણ્યા 7/9. હવે આ જ રકમ જે આપેલી છે એ આપણે નીચે પહેલા લખી નાખીએ. પછી આની આપણે કિંમત શોધીએ. 2/5 ગુણ્યા છગડીયા કૌંસને -3/4 પ્લસ 7/9. પણ અહીંયા તો 2/5 આપેલી છે. તો એને શું કીધું કે આ બે છગડીયા કૌંસ ત્યાં ઉડી ગયા છે. તો 2/5 ગુણ્યા -3/4 પ્લસ 7/9 બરાબર 2/5 ગુણ્યા હવે આ બેનો ગુણાકાર કરી નાખ્યો છે ક્રોસ -27 પ્લસ 28/36 બરાબર 2/5 ગુણ્યા 1/36 બરાબર 1/90. તો આપણને આની કેટલી કિંમત મળી 1/90 આપણને કિંમત મળેલી છે. એવી રીતના પ્રકરણ બીજું, સમીકરણનો ઉકેલ મેળવો. 4 + 3y = 6 - y. તો હવે આપણે જે સમીકરણ આપેલું છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો આપણે પહેલા જે અહીંયા આમાં 3y + y ના છેદમાં 6 - 4 તેથી 4y = 2 તેથી y = 2/4 એટલે હવે 6 માંથી 4 જાય તો 2 વધ્યા. હવે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ 4 આવે તો શું થઈ જાય ભાગાકારમાં થઈ જાય. તેથી 1/2 એટલે 2 દુ 4 એટલે 1/2 જવાબ આવી જશે. એવી જ રીતના બીજું સમીકરણ જોઈએ. 5y - 4 = 4y - 5 તેથી
5y માઇનસ 4y, આ 4y આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસમાં આવી જાય, બરાબર. -5 આ બાજુ -4 છે, આ બાજુ આવી તો +4 થાય, +4 લખી નાખ્યા. તેથી y બરાબર -1, એટલે 5 માંથી 4 જાય તો 1 વધે, તો અહીં 1 આપણે એટલે નો લખીએ પણ તો પણ ચાલે. એટલે y બરાબર ના -5 +4, તો અહીં માઇનસ શું કામ આવ્યા? તો પ્લસ માઇનસ માઇનસ એટલે 5 માંથી 4 જાય તો 1 વધે, પણ અહીંયા મોટી સંખ્યાના આગળ શું આપેલું છે? -1 આપેલું છે, એટલે તેથી -1. હવે ઉકેલ શોધો. 0.5 કૌંસમાં 9x - 6 બરાબર 0.4 11x - 6. હવે જે આપણે અસાંશમાં આપેલું છે એને આપણે પેલા છેદમાં કરી 5/10 કૌંસમાં 9x - 6 બરાબર 4/10 11x - 6. હવે આપણે આનો ઉકેલ મેળવીએ. તો આનો ઉકેલ મેળવશું તો 5 કૌંસમાં 9x - 6 બરાબર 4 કૌંસમાં 11x - 6. તો હવે આનો ઉકેલ કરી નાખીએ. 9×5 = 45x - 9×6 = 30 બરાબર 11×4 = 44x - 6×4 = 24. તેથી 45x અહીંયા +44x છે, આ બાજુ આવીએ તો -44x. આ બાજુ -30 છે, અહીંયા -24 તો -24 આ બાજુ આવી જાય તો માઇનસમાંથી શું થઈ જાય? પ્લસ થઈ જાય, તો +30. હવે આ બેની બાદબાકી કરી નાખીએ એટલે 45 માંથી 44 જાય તો ખાલી x જ વધે, તો x બરાબર x મૂકો તો પણ ચાલે, x પણ તમે 1 પણ લખી શકો અને 1 પણ ન લખો તો પણ ચાલે, બરાબર. -24 + 30, 30 માંથી 24 જાય તો કેટલા વધે? 6. મોટી સંખ્યાની આગળ કેટલા પ્લસ આપેલા, તો અહીંયા પ્લસ જ આવશે. માની લો કે અહીં -30 હોત તો અહીં શું આવે? તો -6 જવાબ આવે. હવે એવી રીતના બીજું છે 7x² + x² બરાબર 3x, 3/2 + 5/2. હવે આ જ રકમ આપણે નીચે લખી નાખીએ. હવે લસા 2 હોવાથી, ત્યાં નીચે શું છે? બધાય 2 આપેલા છે, તો શું કીધું કે 2 હોવાથી બંને બાજુને 2 વડે ગુણતા, એટલે આપણે બે બાજુ કેટલા વડે ગુણવાનું છે? 2 વડે ગુણવાનું કીધું છે. 2 કૌંસમાં 7x² + 2x² બરાબર 2 3x + 2 3/2 + 2 5/2. શું કીધું? બધાને જેટલી અહીંયા આપણે રકમ આપે બધાને શું કીધું? 2 વડે ગુણવાનું કીધું છે. હવે આપણે 7x + x બરાબર 6x + 3 + 5. તેથી 7x + x - 6x બરાબર 3 + 3. અહીંયા શું કર્યું છે? જે આ x આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસમાં જવા દીધું છે. તેથી 2x બરાબર 8. આ કેટલા થાય? 7 ને 1 8 થયા. 8 માંથી 6 જાય તો કેટલા વધે? 2 વધે, તો શું આવશે? 2. અને અહીંયા પ્લસ છે, +7 છે, તો શું આવશે? +2x બરાબર 8. 5 ને 3 8. તમે +2 લખો ન લખો તો પણ ચાલે, તો પણ એનો મતલબ એમ થાય છે કે +2 છે. પણ માઇનસ જ્યારે આવે તો તમારે માઇનસની નિશાની કરવી ફરજિયાત છે. જો તમે માઇનસની નિશાની કરતા ભૂલી ગયા તો તમારો આ દાખલો ખોટો થશે. x બરાબર, હવે આ બાજુ 2 છે ગુણ્યા 2, આ બાજુ આવે તો શું થાય? ભાગાકાર આવી જાય, એટલે 8/2. x બરાબર શું આવી જાય? 4 દુ 8. અહીં 4 આવી જાય તો અહીં આવી જશે 4. આને આપણને કેટલું મળ્યું છે? x બરાબર 4. પ્રકરણ નંબર 3. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમ ખૂણો A બરાબર 50° હોય તો એમ ખૂણો B અને એમ ખૂણો D શોધો. અહીંયા આપણે તમને ચિત્ર આપેલું છે. શું કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ, આ આપણે સમાંતર બાજુ આપણે A B C અને D કયા ખૂણાનું માપ આપ્યું? આ ખૂણાનું માપ આપણને કેટલું આપ્યું છે? 50 આપેલું છે. આપણે કયો ખૂણો? આપણે B અને ખૂણો D આપણને શોધવાનું કીધું છે. તો એમ ખૂણો A પ્લસ એમ ખૂણો B, એટલે ખૂણો A અને ખૂણો B બરાબર કેટલા? 180° થાય.
તો પાસ પાસેના ખૂણા એકબીજાના કેવા હોય છે? પૂરક જ હોય છે. તો એમ ખૂણો એ આપણને આપી જ દીધો છે, કેટલો છે? 50 અંશ છે. પ્લસ એમ ખૂણો બી આપણને ખૂણાનું માપ આપેલું છે નહીં, તો બરાબર 180. એમ ખૂણો બી બરાબર આ બાજુ પ્લસ છે, આ બાજુ આવી જાય શું થઈ જાય? માઇનસમાં જાય. 180 અંશ બરાબર 50 અંશ. તો માપ ખૂણો એમ બરાબર 130. 180 માંથી 50 જાય તો કેટલા વધે? 130 અંશ. એમ ખૂણો બી બરાબર એમ ખૂણો ડી. સામસામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. ખૂણો એમ અને ખૂણો ઈ બેના શું કીધું? આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે. એટલે સામસામેના ખૂણા હંમેશા કેવા હોય? સમાન જ હોય છે. તેથી 130 બરાબર એમ ખૂણો બી, એટલે જે ખૂણાનું માપ બી 130 અંશ હોય તો તે જ માપ 130 ક્યાં હોય? 130 ખૂણા ડી નું માપ પણ હોય છે. નીચેની આકૃતિમાં x શોધો. તમને જે નીચેની તમને આકૃતિ આપેલી છે, આપણને શું શું શોધવાનું કીધું છે? x. અહીં x તમને દેખાય જ છે. તો એ આપણે સોલ્વ કરીએ. બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ થાય છે. બહિષ્કોણનું માપ કીધું છે, તો એનો કેટલો આપણો સરવાળો થાય? 360 અંશ. 90 અંશ પ્લસ 65 અંશ પ્લસ x પ્લસ આપણને x નું માપ કીધું નથી, એટલે x પ્લસ 90 અંશ પ્લસ 65 અંશ બરાબર કેટલું થાય? 360 અંશ. હવે આપણે જે આ ચાર માપ આપેલા છે એનો આપણે સરવાળો કરીએ તો કેટલો આવે? 310 અંશ પ્લસ x બરાબર 360. x બરાબર હવે 310 આ બાજુ આવે તો શું થાય? 360 અંશ માઇનસ 310 અંશ. 360 અંશમાંથી 310 અંશ થાય તો કેટલા વધ્યું? 50 અંશ વધે. તો x બરાબર ત્યાં કેટલાનો ખૂણો બને? 50 અંશનો ખૂણો બને. એવી જ રીતે આપણને બીજી આકૃતિ આપેલું છે, અહીં 120 અંશ છે, અહીં 120 અંશ. આપણને શું શોધવાનું? x શોધવાનું કીધું. તો તમને પહેલા જ દાખલામાં આગળ કહી દીધેલું છે કે બધા જ બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો થાય છે? 360 અંશ થાય છે. તો x બરાબર 120 અંશ પ્લસ 120 અંશ બરાબર કેટલો થાય છે? 360 અંશ. એટલે x અંશ 120 પ્લસ 120 એટલે કેટલો થાય? 240 અંશ બરાબર 360 અંશ. x બરાબર 360 માઇનસ 240. 240 આ બાજુ હોય તો કઈ રીતના છે? માઇનસમાં આવી જાય. x બરાબર 360 માંથી 240 જાય તો કેટલા અંશ વધે? 120 અંશ વધે. એવી જ રીતે પ્રકરણ નંબર 7. ₹7,000 નું 20% પ્રતિ વર્ષના દરે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. આ રકમ તમારે ખાસ શોધી લેવાનું કે સાદું વ્યાજ કીધું કે ચક્રવૃત્તિ વ્યાજ કીધું. જો તમે આ રકમ બરોબર નહીં વાંચો તો તમારો દાખલામાં ગણતરી કરતે ભૂલ પડશે જ. તો શું કીધું? આપણે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું કીધું છે. P બરાબર પ્રિન્સિપલ કેટલી કીધી? 7,000. R બરાબર 20%. N બરાબર કેટલા વર્ષ કીધું? 2 વર્ષ. તો આપણે ચક્રવૃત્તિ શોધવા, આપણે વ્યાજ શોધવા માટે સૂત્ર છે A બરાબર P1 પ્લસ R ના છેદમાં 100 કૌંસનો N. આ પ્રિન્સિપલ કેટલી દીધી? 7,000 આપેલી છે. 1 કૌંસમાં 1 પ્લસ કેટલા વર્ષ, કેટલા ટકા? 20% ના છેદમાં 100 કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે, કૌંસમાં કૌંસનો વર્ગ. 7,000 પ્લસ 1 પ્લસ 120 ના છેદમાં 100 ના કૌંસમાં 2. આ ડબલ વખત લખાઈ ગયેલું છે. 7,000 ગુણ્યા, હવે આપણે શું કીધું? કૌંસને કેટલી વાર આપણે કૌંસ આપણે હવે છોડવાનો છે. કૌંસ આપણે છોડીએ તો કૌંસનો કેટલી વખત કરવો પડશે? 2 વખત. તો 120 ના છેદમાં 100 ગુણ્યા 120 ના છેદમાં 100. હવે બરાબર, એટલે હવે આપણે આનો ગુણાકાર અને કરશું એટલે કેટલો જવાબ? 10,080 રૂપિયા. અને શું આપણે ચૂકવવું પડશે? એનું CL બરાબર A માઇનસ P. આપણને કેટલો જવાબ? 10,080 માઇનસ કેટલા રૂપિયાનું હતું? 7,000 રૂપિયાનું, એટલે માઇનસ 7,000 રૂપિયા. આપણે જે જવાબ આવ્યો એનો શું કરવાનું? આ બેને માઇનસમાં કરી નાખવાનું. ના બરાબર 3,080 એટલે કેટલું આવશે? 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય? 3,080 રૂપિયાનું શું થાય? ચક્રવૃત્તિ વ્યાજ. એને 2 વર્ષનું ચૂકવવું પડે 7,000 રૂપિયાનું. જો અહીંયા તમને 3 વર્ષ કીધું હોય તો આ કેટલા? 3 વડે ગુણાકાર થાય.
1 વર્ષ કીધું હોય તો અહીંયા તમારે 1 વર્ષનો સાથે ગુણાકાર કરવો પડે. એટલે અહીંયા તમને કેટલા વર્ષ કીધું છે એ તમારે ધ્યાન રાખવાનું. ચાલો એવી રીતે નીચેના પ્રશ્નો જવાબ આપો. પ્રકરણ પહેલું. હવે તમને 4 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર પણ દાખલો પૂછાઈ શકે. સમય સંખ્યાઓ સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે તે ઉદાહરણ આપી સમજાવું. આમાં તમારી રીતના પણ ઉદાહરણ આપીને સમજાવી શકો છો, અથવા તમે જે અત્યારે આમાં આપેલું છે તે પણ ઉદાહરણ તમે પરીક્ષામાં લખી શકો છો. 3/8 અને 5/7 સમય સંખ્યા છે. બંનેનો આપણે જ્યારે સરવાળો કરીએ તો 3/8 પ્લસ 5/7 બરાબર 21 પ્લસ 40/56 બરાબર 61/56 જે સમય સંખ્યા છે. આમ સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. એવી જ રીતે બીજું ઉદાહરણ સમજીએ. 5/7 અને 7/2 એ સમય સંખ્યાઓ છે. જ્યારે આપણે બંનેની બાદબાકી કરતા, આમાં પહેલા ઉદાહરણમાં સરવાળો કર્યો આપણે અને બીજા આપણે ઉદાહરણમાં બાદબાકી કરશું તો 5/7 માઇનસ 7/2 બરાબર 10 - 49/14 બરાબર -49/14 એ સમય સંખ્યા છે. આમ સમય સંખ્યા બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે. એવી જ રીતના બીજો દાખલો જોઈએ. કૌંસમાં -2/3 પ્લસ 5/7 બરાબર 5/7 પ્લસ -2/3 માટે સરવાળાની ક્રિયા માટે ક્રમનો નિયમ જળવાય છે કે નહીં તે ચકાસો. આપણે જે બરાબરની આ બાજુ જે રકમ આપેલી છે -2/3 પ્લસ 5/7 અને બરાબરની આ બાજુ એટલે 5/7 પ્લસ -2/3 એ બેનો જ્યારે જવાબ આવે તે ક્રમમાં જળવાય છે કે નહીં આપણે ચકાસવાનું કીધું છે. તો અહીંયા આપણે ડાબા જબાનો ઉપયોગ કરશું. ડાબું જમણું, ટૂંકમાં તમે ડાબા અને જબા પણ લખી શકો. તો પેલા ડાબી બાજુનું પેલા આપણે સોલ્વ કરીએ. બરાબર -2/3 પ્લસ 5/7. હવે આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે. -7 દુ 14 -14 પ્લસ 5 તરી 15 પ્લસ 15 એટલે આ બેનો જ્યારે લસા લઈશું એટલે 7 તરી 21/21 બરાબર 1/21. હવે આપણે જબાનું સોલ્વ કરીએ એટલે કે જમણી બાજુનું સોલ્વ કરશું. 5/7 પ્લસ -2/3 5/7 -2/3 કેમ માઇનસ આવે? પ્લસ માઇનસ એટલે આવી રીતના માઇનસની નિશાની આવી જશે. બરાબર. હવે પાછો ક્રોસમાં ગુણાકાર 5 તરી 15 -7 દુ 14 -14/7 તરી 21/21 15 માંથી 14 જાય તો 1 વધે 21 એમને એટલે શું કીધું? ડાબાની બાજુ 1/21 આવ્યો અને જમણી બાજુ પણ 1/21 એટલે ડાબું અને જમણું શું થયું? બરાબર એનો જે ક્રમનો નિયમ છે તે જળવાઈ રહે છે. એવી રીતના ત્રીજો દાખલો જોશું આપણે. -7/3 ગુણ્યા 4/5 ગુણ્યા 2/9 બરાબર કૌંસમાં -7/3 ગુણ્યા 4/5 કૌંસ પૂરો ગુણ્યા 2/9 માટે સમય સંખ્યા ગુણાકારની ક્રિયા માટે જૂથની ગુણધર્મની ચકાસણી કરો. કેના કીધું? ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરવાની કીધી છે. એવી જ પેલા આગળનો દાખલો જોયો તેવી રીતના આમાં પણ એવી રીતના ઉપયોગ કરીને કરીએ. ડાબી બાજુ અને જમણી બાજુ સૌપ્રથમ આપણે ડાબી બાજુનો ઉપયોગ કરીએ. બરાબર -7/3 ગુણ્યા 4/5 ગુણ્યા 2/9 બરાબર -7/3 ગુણ્યા 8 એટલે આને શું કર્યું? ગુણાકાર 4 દુ 8 ને 9 પંચા 45/45 બરાબર 7 8 56 -56/45 ગુણ્યા 3 એટલે 135 જવાબ આવે. હવે જમણી બાજુ સોલ્વ કરીએ. -7/3 ગુણ્યા 4/5 ગુણ્યા 2/9 7 ચોક 28 -28/5 તરી 15/15 ગુણ્યા 2/9 બરાબર 28 દુ 56 -56 બરાબર 15 9 135 એટલે 135 શું કીધું? આમ ડાબી બાજુ -156
ખાલી 56/135 અને જમણી બાજુ -56/135 આમ ડાબુ બરાબર જબા શું થાય સરખો થાય છે. આથી કહી શકાય કે સમય સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ જળવાઈ રહે છે. તે શું છે? સાચું છે. એવી રીતે પ્રકરણ નંબર 3 લંબચોરસ રીક્ષ ના વિકર્ણ પરસ્પર બિંદુ 0 માં છેદે છે. જો OR બરાબર 8x - 4 અને OK બરાબર 5x + 2 હોય તો શું કીધું? એક શોધવાનું કીધું છે. તો આપણે પેલા ચિત્ર દ્વારા સમજીએ. શું કીધું છે કે OK અહીં આપી દીધું છે OK અને RISK આપણે જે આગળ રકમમાં જોયું. અહીં વિકર્ણ RS વિકર્ણ રેખા આપણને કઈ દીધી R અને S ના છેદમાં રેખા K અને I એકબીજાને O બિંદુએ દુભાગે એટલે શું કીધું? O બિંદુએ છેદે છે. અહીં O આપી દીધું. RS આ શું થયું? RS અને KI શું કીધું? 1/2 RS એટલે 1/2 RS બરાબર 1/2 શું કીધું? KI તો RO બરાબર KO કારણ કે 1/2 અને એ બે શું છે? સમાંતર છે. તો 8x - 4 બરાબર 5x + 2 8x 5x આ બાજુ પ્લસ છે આ બાજુ હવે તો માઇનસમાં થઈ ગયા -5x બરાબર આ બાજુ -4 છે આ બાજુ હવે તો પ્લસ થઈ જાય 2 + 4 તો હવે આ બેનો આપણે બાદબાકી કરીએ 8 માંથી 5 જાય તો કેટલા વધે? 3x વધે અને આ બેનો સરવાળો કરે 4 5 ને 6 એટલે 3x બરાબર 6 x બરાબર આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય 6/3 બરાબર 3 દુ 6 બરાબર 2 એટલે x બરાબર 2 શું જવાબ આવશે? 1/2 જવાબ આવશે. એવી રીતના પાંચમો દાખલો આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 4:1 છે તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABC અને D. ચાલો આપણે શોધીએ. સમાંતર ABCD માં M ખૂણો A જેમ M ખૂણો B બરાબર કેટલો આવે? 4:1 આવે. ધારો કે M ખૂણો A બરાબર 4x ને M ખૂણો B x છે. તેથી M ખૂણો A પ્લસ M ખૂણો B બરાબર કેટલો થાય? 180. તમને આગળ પણ કહી દીધું કે પાસેના ખૂણાઓ કેવા હોય છે? પૂરક હોય છે. 4x + x બરાબર કેટલો થાય? 180 થાય. એટલે આ બેનો સરવાળો કરતા અહીં કંઈ પણ રકમ આપેલી નથી તો શું થાય? નકરો x આપેલો તો કયો? 1 તો હોય જ. 4 ને 1 5x બરાબર 180 x બરાબર આ બાજુ ગુણાકારની અને આ બાજુ આવે તો બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય? ભાગાકાર. ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય ગુણાકાર હોય તો ભાગાકાર થશે. 180 ના છેદમાં 5 એટલે x બરાબર 36 થશે. M ખૂણો B બરાબર 36 M ખૂણો A બરાબર 4 આપણે પેલાથી ધારેલા હતા 4x આપણને x બરાબર 36 મળી ગયા છે તો 4 x ની જગ્યાએ કેટલા મૂકે તો 36 તો હવે એનો આપણે બરાબર 144 થશે. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામે ખૂણાઓના માપ સરખા હોય છે. આપણને આગળ જોઈ ગયા કે જ્યારે સામસામેના ખૂણાની વાત કરવામાં આવે તો બે સમાન જ હોય છે સરખા જ હોય. એકનું માપ મળી જાય તો ઓટોમેટિકલી આપણને બીજા ખૂણાનું માપ મળી જાય. સમાંતર બાજુ ચતુષ્કોણ પૂછ્યો હોય ત્યારની વાત છે. M ખૂણો D બરાબર M ખૂણો B બરાબર 36 M ખૂણો C બરાબર M ખૂણો A બરાબર 144 આનું 36 હોય તો આનું પણ કેટલું હોય? B નું 36 હોય. A નું 144 તો C નું પણ 144 જોવા મળે છે. એવી રીતના છઠ્ઠો દાખલો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના વિકર્ણો O બિંદુમાં દુભાગે છે. જો OC બરાબર 3 સેન્ટીમીટર હોય BD અલ્પવિરામ AC કરતા 2 સેન્ટીમીટર વધારે હોય તો આપણે શું શોધવાનું કીધું છે? O અને B શોધવાનું કીધું છે. આપણને આનું શોધવાનું કીધું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે કે એકબીજાને જ્યારે વિકર્ણ એકબીજાને છેદે છે. AO બરાબર OC AO અને OC બરાબર કેટલું આપ્યું છે? 3 સેન્ટીમીટર આપેલું છે. AC 6 છે અને O અને C એટલે 3 સેન્ટીમીટર છે.
બીડી અલ્પવિરામ એસી કરતા 2 સેન્ટીમીટર શું કીધું છે વધારે છે કીધું. તો બીડી બરાબર એસી પ્લસ 2 બરાબર 6 પ્લસ 2 એટલે કે આપણને એસી કેટલું આપ્યું છે 6 આપેલું છે એટલે એમાં આપણે શું કીધું 2 સેન્ટીમીટર આપણને વધારે કીધું છે એમાં 2 સેન્ટીમીટર આપણે વધારે ઉમેરો કરો એટલે કેટલા સેન્ટીમીટર થયું છે 8 સેન્ટીમીટર. ઓ એ બી રેખા ડી નું શું છે મધ્ય બિંદુ છે બી અને ડી નું મધ્ય બિંદુ શું છે ઓ એટલે ઓ બી બરાબર બીડી ના છેદમાં 2 ના છેદમાં 8 ના આપણને શું કીધું 8 તો આપી દીધું છે બીડી બરાબર કેટલું છે 8 ના છેદમાં 2 બરાબર કેટલા સેન્ટીમીટર 4 દુ 8 એટલે 4 સેન્ટીમીટર થાય. ઓ અને બી કેટલું થાય 4 સેન્ટીમીટર જોવા મળે છે. એવી રીતના પ્રકરણ નંબર 4. અહીં કોષ્ટકમાં એક દુકાનમાં 5 મહિનામાં વેચાયેલા સફરજનની સંખ્યા દર્શાવેલ છે. આ કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવા તમારે આપેલા કોષ્ટક જોઈ લેવાનું પછી એના જવાબ દેવાના છે. જાન્યુઆરીમાં કુલ કેટલા સફરજન વેચાશે તો કેટલા આપણે સફરજન વેચાશે 100. કયા મહિનામાં સૌથી ઓછા સફરજન વેચાય જાન્યુઆરી મહિનામાં. મે મહિનામાં કુલ કેટલા સફરજન વેચાય 150 સફરજન. ફેબ્રુઆરી કરતા અડધા સફરજન કયા મહિનામાં વેચાય એપ્રિલ મહિનામાં. 5 મહિનામાં કુલ કેટલા સફરજન વેચાય એટલે કે 1100 સફરજન. આજે તમે પેલા કોષ્ટક ધ્યાનથી જોઈ લેવાનું પછી તેના આધારે પ્રશ્નના જવાબ તમારે આપવા. હવે એવી રીતના આપણે આગળ વધીએ. કોઈ પણ શાળામાં ધોરણ 9માં 9ના 180 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓના મનપસંદ વિષય માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. સર્વેક્ષણ બાદ મળતી માહિતી નીચે વર્તુળ આલેખમાં દર્શાવેલ છે તે પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણે જે આકૃતિ આપેલી છે એને પહેલા ધ્યાનથી જોઈ લેવાની વાંચી લેવાની પછી નીચે શું પ્રશ્ન પૂછ્યો એના આધારે જવાબ દેવાના છે. કેટલા વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષય પસંદ છે? સંસ્કૃત વિષય પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા 20 અંશ છે. અહીંયા આપણે આપેલું 20 અંશના છેદમાં 360 અંશ બરાબર 180 ગુણ્યા કેટલા છે 10 જવાબ આવશે. એવી રીતના ગણિત અને વિજ્ઞાન વિષય પસંદ કરતા વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી છે? ગણિત વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 110 અંશ છે ના છેદમાં 360 અંશ ગુણ્યા 180 અંશ એ કેટલો જવાબ આવશે 55. વિજ્ઞાન વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 70 અંશ છે. ક્યાં આર્યું વિજ્ઞાન કેટલો 70 અંશ છે ના છેદમાં 360 ગુણ્યા 180 બરાબર 35. આ છેદ ગયો આને શું કરવાનું ચારે બાજુ ઉડી જાય જેટલા ઉડતા હોય એટલા છેદ ઉડાડી દેવાના પછી જેનો ગુણાકાર થાય તો ગુણાકાર ભાગાકાર થાય ભાગાકાર કરીને જવાબ કરવાનો છે. ગણિત અથવા વિજ્ઞાન વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 55 પ્લસ 35 બરાબર કેટલો જવાબ આવશે 90. ગણિત અને વિજ્ઞાન વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંગ્રેજી અને હિન્દી પસંદ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા વધારે છે અને કેટલી? અંગ્રેજી વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 70 અંશ બરાબર ના છેદમાં 360 ગુણ્યા 180 બરાબર કેટલો આવશે 35 આવશે. અને હિન્દી વિષય પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી 40 અંશના છેદમાં 360 અંશ ગુણ્યા 180 બરાબર 20. અંગ્રેજી તથા હિન્દી વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 35 પ્લસ 20 બરાબર 55. આમ ગણિત અને વિજ્ઞાન વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એ અંગ્રેજી તથા હિન્દી વિષય કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા 90 માઇનસ 55 બરાબર 35 વધુ છે. પ્રકરણ નંબર 5. એક સભાખંડમાં 5929 બાળકોને એવી રીતના બેસાડવામાં આવે છે જેથી દરેક હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી રહે તો એવી કેટલી હાર બનશે? તમે આને દશાંશ અપૂર્ણાંક ભાગાકાર રીતે પણ કરી શકો અને તમે અસાને આધારે પણ કરી શકો છો. તમને આવી રીતના કરવું તમે જો આવી રીતના કરશો તમે સરળતાથી કરી શકો. જો તમે ભાગાકાર રીતે કરવા જાશો તો તમારે એમાં ભૂલ પડવાની શક્યતા પણ પડી શકે. આપણે જોશું કે 5929 આને શું થશે 7 વડે ભાગાકાર આવશે 847 સત્તા 5929 121 7 એટલે 847 11 આપણે કરીએ 121 11 1 11. હવે આપણે રૂટમાં 7 ગુણ્યા 7 ગુણ્યા
11 ગુણ્યા 11. હવે આપણે વર્ગ કાઢીએ. 7 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. આપણે જ્યારે રૂટ છોડશું ત્યારે 11 7 ગુણ્યા 11 11 સત્તુ 77. આવી રીતના પણ કરી શકો અને તમે આવી રીતના પણ કરી શકો છો. હવે આપણે આગળ વધીએ. એવી રીતના હવે આપણે 10મો દાખલો જોઈએ. 11,201 કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને? આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. આપણે શું કીધું? વર્ગમૂળ શોધવાનું કીધું છે. 11,200 આપણે કેના વડે ભાગાશે? 2 વડે ભાગાશે. 5,600 ગુણ્યા 2 કરીએ તો કેટલો જવાબ આવે? 11,200. 5,600 ના ભાગ કરશું એટલે 28 2,800. કેટલા વડે? 2 વડે. હવે એવી રીતના પાછા 2 વડે ભાગ પડશે. 1400 ને 2 વડે ભાગ કરશું તો કેટલા? 2800. પાછા 1400 ને ભાગ પાડશું તો 700. 700 ને કેટલા વડે? પાછા 2 વડે ભાગે 3050. હવે 175 ગુણ્યા 2 કરીએ તો કેટલો જવાબ આવે? 350. હવે 2 વડે ભાગ હાલશે ને કેટલા વડે ભાગ હાલશે? 5 વડે. તો 35 5 175. 7 5 35. 7 એકુ 7. 11,200 ગુણ્યા. હવે જેટલી અહીંયા તમને 2 2 2 2 ઈ આપણે જે 2 2 5 5 7 લખીએ એ આપણે અહીંયા લખીએ. તેથી 11,200 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. અહીં 7 એક જ વાર આવે છે. 11,200 ને 7 વડે ગુણવાથી તે શું થાય? તે પૂર્ણ વર્ગ બને છે. 2 કેટલી વાર છે? 2 વાર છે. 2 વાર છે. અહીંયા 2 વાર છે. 5 2 વાર છે. 5 શું છે? 7 એક જ વાર આપેલું છે. 11,200 ગુણ્યા 7 વડે આપણે ગુણાકાર કરવાનું છે. બરાબર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. વર્ગમૂળમાં 11,200 ગુણ્યા 7 બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા અને 7. હવે આપણે વર્ગમૂળ છોડશું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. જે ડબલ રકમ હતી 2 ગુણ્યા 2 તેમાંથી 2 વધ્યા. આમાંથી 2 ગુણ્યા 2 આમાંથી 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5 માંથી 5 7 ગુણ્યા 7 માંથી 7. હવે આનો આપણે શું કરવાનું છે? ગુણાકાર કરશું. કેટલો જવાબ આવશે? 280 જવાબ. એટલે 11,200 ને 7 વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને અને તેનું વર્ગમૂળ કેટલું થાય છે? 280 થાય છે. એવી જ રીતના પ્રકરણ નંબર 6. એવી નાનામાં નાની સંખ્યા શોધો જેનાથી 3,087 ને ગુણવાથી અને ભાંગવાથી મળતી સંખ્યા શું બને? પૂર્ણ ઘન હોય. આપણને શું કીધું? ઘન કરવાનું કીધું. 3,087 ને કેમના કીધું? 1,029 ગુણ્યા 3 એટલે કેટલો જવાબ? 3,087. 1,029 ને હજી 3 વડે ભાગ હાલશે 343. હવે 3 વડે ભાગ હાલશે નહીં. હવે કેટલા વડે ભાગ હાલશે? 7 વડે ભાગ હાલશે. 49 7 343 37 7 એકુ 7. તેથી 3,087 ગુણ્યા 3 કેટલી વખત આપેલું છે? 2 વખત. 3 નો વર્ગ ગુણ્યા 7 કેટલી વખત આપેલું? 3 વખત. 7 નો ઘન. અહીં 3 2 જ વાર આવે છે. 3,087 ને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા શું થાય? પૂર્ણ ઘન બને છે. 3,087 ગુણ્યા 3 બરાબર 3 નો વર્ગ ગુણ્યા 7 નો ઘન ગુણ્યા 3 એટલે 9,261 બરાબર કૌંસમાં 3 ગુણ્યા 7 નો ઘન બરાબર 21 નો ઘન. 3,087 બરાબર 3 નો વર્ગ ગુણ્યા 7 નો ઘન. અહીં 3 નો વર્ગ એ શું છે? વધારાના આપેલા છે. તેથી 3,087 ને 9 વડે ભાંગવાથી મળતી સંખ્યા તે કેવી બને છે? પૂર્ણ ઘન બને છે. એવી રીતના 12મો દાખલો. સુરભી પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવે છે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 12 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર છે. આવા કેટલાક લંબઘનની જરૂર પડે છે જેથી એક સમઘન તૈયાર થાય? આપણને પહેલા સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર આવડશે જ તો દાખલો થશે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી આવી? 12 સેન્ટીમીટર. પહોળાઈ 8 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર. હવે આનો ગુણાકાર 12 ગુણ્યા 24 સેન્ટીમીટરનો ઘન એટલે 2,800 સેમી ઘન. હવે કેટલો જવાબ? સેમી ઘન કરવાનું કીધું. હવે 288 નો આપણે શું કરશું? ભાગ 144 કેટલા વડે ભાગાશે? 2 વડે.
172 હજી 2 વડે ભાગાશે 72 × 144 હજી 2 વડે ભાગાશે 36 દુ 72 હજી 2 વડે ભાગાશે 18 દુ 36 હજી 2 વડે ભાગે 9 દુ 18 હવે 2 વડે ભાગાશે નહીં તો 3 તરી 9 3 એકુ 3 288 જે રકમ લખે એ આપણે હવે લખી નાખશું 288 2 નો ઘન 2 ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ અહીં 2 અને 3 વડે ગુણવાથી શું બને છે પૂર્ણઘન બને છે એટલે કે આવા 6 લંબઘન જોડવાથી શું થાય એક સમઘન બને છે હવે એવી રીતના પ્રકરણ નંબર 7 રાહુલ એક જૂનો રેડિયો ખરીદે જેની કિંમત કેટલી આપી છે 1000 રૂપિયા 1050 રૂપિયા છે જો તે એ રેડિયો 10% શું કીધું જો તે એ રેડિયો 10% વળતર આપી તે તેના મિત્ર કરણને આપે છે જો કરણને મળેલું વળતર તથા રેડિયાની વેચાણ કિંમત કેટલી હશે આપણને શું કીધું વેચાણ કિંમત શોધવાનું કીધું છે એની મૂળ કિંમત કેટલી આપી 1050 આપેલી છે પણ વળતર કેટલી 10% તો વળતર બરાબર 1050 ના કેટલા 10% તો આપણે લખીએ તો બરાબર 1050 ગુણ્યા કેટલા 10/100 આપણે ટકા બરાબર રૂપિયા કેટલા તો 105 રૂપિયા વેચાણ કિંમત કેટલી છે બરાબર વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત એટલે આપણે ટૂંકમાં લખ્યું છે નકર પૂરું નામ છે મૂળ કિંમત તો મૂળ કિંમત પણ લખી શકો નકર ટૂંકમાં પણ તમે મૂકી પણ લખી શકો મૂકી માઇનસ વળતર કેટલી હશે મૂળ 1050 આપણને કેટલાનું વળતર મળ્યું 105 હવે આપણે શું કરવાનું છે એમાંથી આપણે વેચાણ કિંમત મેળવવા માટે શું કરવી પડે બાદબાકી કરવી પડે જો બાદબાકી કરશું તો આપણને ખબર પડશે કે આ રેડિયો કેટલામાં વેચેલો છે બરાબર 945 તો આપણે રેડિયાની કેટલી કિંમત મળી 945 રૂપિયા મળેલી છે તો આવી જ રીતે અમારા આવા અવનવા વિડીયો સૌપ્રથમ વાર તમને મળી રહે તે માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો